તો આપણી સાથે અત્યારે ખાસ કરીને ડીઆર ચોકસી ફિન્સર્વના દેવેન ચોકસી આજે બજારની વાતમાં જોડાઈ ગયા છે. દેવેનજી, સ્વાગત આપનું સીએનબીસી બજારમાં. અને ખાસ કરીને સૌથી પહેલાં એક બજાર પરનો મત તમારો લેવો છે, કારણ કે જો આપણે ગયા અઠવાડિયે મળ્યા હતા ત્યારબાદ પણ આપણને ગયું અઠવાડિયું પણ એક મોટી ઘટાડાવાળું રહ્યું છે. અત્યારે પણ બજાર થોડો ઘટાડા તરફી કારોબાર આપણને કરતો દેખાઈ રહ્યો છે. ઘણી બધી જગ્યા એવી છે કે જ્યાં આગળ આપણે જોયું છે કે ખાસ કરીને બજારની અંદર વેલ્યુએશન અત્યારે સસ્તા થતા દેખાઈ રહ્યા છે. પરંતુ જે પ્રકારે અત્યારે બજારની પરિસ્થિતિ છે, થોડું નર્વસનેસનો માહોલ અત્યારે છે. તમને લાગે છે કે આ ઘટાડે પણ અત્યારે થોડુંક ખરીદારી કરતા રહેવી જોઈએ, જે તમે હંમેશા કહેતા હો છો, સારી કંપનીઓ, સારા સ્ટોક, સારા ભાવ, તો આ બધો ત્રિવેણી સંગમ અત્યારે તમને દેખાઈ રહ્યો છે ખરો? Yeah, definitely. I think good afternoon. I think જ્યારે માર્કેટ ઘટે ત્યારે હિંમત તો રાખવી જ પડશે. એનું કારણ છે કે જે માર્કેટમાં લૂઝ હેન્ડ છે, કે જે વીક હેન્ડ્સ છે, એ લોકો માર્કેટમાંથી એક્ઝિટ લઈ રહ્યા છે. જે લોકો પાસે ફંડામેન્ટલ સ્ટ્રેન્થ છે, એ લોકો માર્કેટમાંથી એક્ઝિટ નથી લઈ રહ્યા. અને જે લૂઝ હેન્ડ્સ છે, જે લોકો માર્કેટમાંથી એક્ઝિટ લઈ રહ્યા છે, એ લોકોની મોટે ભાગની જે પોઝિશન છે, લેવરેજ પોઝિશન છે, એમાંથી લોકો એક્ઝિટ લઈ રહ્યા છે. કારણ કે આઈ થિંક ઇવન પાસ્ટમાં પણ આપણે જોયું હતું, ઇન્ક્લુડિંગ ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ, એ લોકો પોતાના ફંડ જે માર્કેટમાં રોકતા હોય છે, એની અંદર એ લોકો લેવરેજ ક્રિએટ કરીને પછી પૈસા લાવતા હોય છે. ત્યાં આગળ યુએસ અને બીજા બધા કન્ટ્રીની અંદર તમારે 10 કે 15 રૂપિયાનું તમારી પોતાની ઇક્વિટી હોય અને બાકીના 80 થી 85 રૂપિયા તમારા બોરોઈંગ ના હોય. હવે જ્યારે માર્કેટમાં ઘટાડો આવે ત્યારે એ લોકોને કોઈ બી હિસાબે પોતાનું લેવરેજ પોઝિશન સરખવું કરવું પડે. અત્યારે કદાચ જે ફોરેન ઇન્સ્ટિટ્યુશન ઇન્વેસ્ટર તરફથી જે વેચવાની છે, એને કારણે આપણું માર્કેટ ઘટી રહ્યું છે. તેમાં એ લોકોનો મહત્વનો એક પોઈન્ટ એ પણ રહે છે કે રૂપિયાની વેલ્યુ ઘટી છે. આજે રૂપિયાની વેલ્યુ સપોઝ 3% એના નિયર ટર્મ છેલ્લા 3 મહિનાની અંદર આપણે ગણીને જોઈએ તો લગભગ 3%ની આસપાસ રૂપિયો ઘટ્યો છે. એ રૂપિયો ઘટે તો એ લોકોનું રિટર્ન અહીંયા આગળથી જે વોશ આઉટ થઈ જતું હોય, એના માટે લોકોને લેવરેજ પોઝિશન એ લોકોને અનવાઇન્ડ કરવી પડતી હોય છે. ધેટ ઇઝ વોટ દે આર ડુઇંગ કરન્ટલી. મારા હિસાબે ઇન્ડિયાના માર્કેટની અંદર ફંડામેન્ટલ સ્ટ્રેન્થની અંદર કોઈ બદલાવ નથી આવ્યો. ઇન્ક્લુડિંગ ટીસીએસ ના રિઝલ્ટ આવ્યા એના પછી એક વસ્તુ બહુ ક્લિયરલી બહાર આવી છે કે એ લોકોએ નવા કોન્ટ્રાક્ટ બીજા વિન કર્યા છે. એ લોકોને બિઝનેસ ઓછો નથી થયો. સો એ જે ડર કે ગભરાટ છે, ગભરાટમાંથી દરેક ઇન્વેસ્ટરે સૌથી પહેલા પોતાની જાતને બહાર કાઢી લેવી જોઈએ, એવું મારું માનવું છે. બીજો મુદ્દો રહ્યો તમારા બજારની અંદર બાઇંગ કરવા માટેનો. મારા હિસાબે સારી વસ્તુ નીચા ભાવમાં મળતી હોય અને એનામાં ફંડામેન્ટલ વીકનેસ નહીં હોય, તો એક જનરલ ગાઈડન્સ ડાયરેક્શન એવી રહેશે કે એને તમે ધીમે ધીમે કરીને તમારા પોર્ટફોલિયોમાં એક્યુમ્યુલેટ કરો. કારણ કે નથી તમને ટોપના ભાવ મળતા કોઈ દિવસ વેચવા માટે, કે નથી તમને બોટમના ભાવ મળતા બાય કરવા માટે. તો એક વસ્તુ ચોક્કસ છે કે જ્યારે બજાર ઘટતું હોય ત્યારે ધીમે ધીમે કરીને સારી વસ્તુ પોર્ટફોલિયો ભેગા કરો, વિથ અ કન્ડિશન કે ઘટે તો બહુ નીચાના ઘટના બીજો માલ લઈશ. એનું કારણ છે કે તમે જ્યારે માર્કેટમાં રેલી આવશે ત્યારે તમારી પાસે રિટર્ન પર્સન્ટેજ વધારે મળશે બીજા બધા કરતા. તો એ પોઈન્ટ આપણા મગજમાંથી નીકળવો નહીં જોઈએ. રહી વાત જે લોકોની ઇમ્પલ્સિવ હેબિટ છે પોર્ટફોલિયો શિફ્ટ કરવા માટેની, એને કોઈ આપણે ઇન્વેસ્ટમેન્ટ સાથે ક્લબ નહીં કરવું જોઈએ. એ ટ્રેડિંગ માઇન્ડસેટ છે અને ટ્રેડર નોઝ ધેર જોબ વેરી વેલ. એ લોકોની રીતે કામ કરવા દેવું જોઈએ. જેને પોતાનો માલ લે વેચ કરવો હોય ટ્રેડિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી, એને જુદા જ ઇક્વેશન હોય છે અને ઇન્વેસ્ટમેન્ટ સાથે ઇક્વેશન ઓછા હોય છે કમ્પેરેટિવલી. એટલે જુઓ, ખાસ કરીને અત્યારે જે રોકાણની પરિસ્થિતિ બની રહી છે, એ પરિસ્થિતિ થોડી આપણા રોકાણકારો માટે અને ખાસ કરીને લાંબા ગાળાના રોકાણકારો માટે અહીંયાથી અનુકૂળ બનતી દેખાઈ રહી છે. એટલે એના પર તો આપણે ખાસ એક ધ્યાન રાખીશું જ. તમે ટીસીએસની થોડી ઘણી વાત કરી, પરંતુ ઓવરઓલ હવે જે પ્રકારે ટીસીએસે થોડીક આશા જન્માવી છે, તમને લાગે છે આઈટી સેક્ટરની અંદર ઓવરઓલ જે આપણે લાર્જ કેપ આઈટી જે થોડા વખતથી થોડું અર્નિંગ્સની બાબતમાં થોડું લેગાર્ડ હતું, ત્યાં આગળ આપણને કંઈક આશા જોવા મળે. અને ખાસ કરીને આપણે જોયું છે કે જ્યારે આઈટી સેક્ટરના પરિણામો સારા આવ્યા છે, તેમાં સૌથી વધારે સારું મિડકેપ આઈટી કરતું હોય છે. આપને હવે આશા જન્મી રહી છે કે અહીંયાથી એટલીસ્ટ આઈટી માટે આ ક્વાર્ટર થોડુંક સારું રહેતું જોવા મળશે આપણને? તો તમારા પહેલા પોઈન્ટનો જવાબ ફર્સ્ટ આપો, પછી મિડ કેપ આઈટીનો જવાબ આપો. જે મેઇન આઈટી કંપનીઓ છે એ લોકોના બિઝનેસ મોડલની અંદર ટ્રાન્ઝિશન થઈ રહ્યું છે. એઆઈ અને કમ્પ્યુટિંગ એ બે ફેક્ટર્સને કારણે
they are required to cater to a very different kind of a demand from their customers. જેની ધીમે ધીમે કરીને બુક ઓપન થઈ રહી છે ગ્લોબલ માર્કેટની અંદર. અત્યારથી ગ્લોબલ માર્કેટની અંદર ઇવન તો કંપનીઓને કમ્પલ્શન હતા, પણ છતાં બી એ લોકોએ નવા બિઝનેસ માટે ડેવલપમેન્ટ માટે એ લોકોએ ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ નતા બતાવ્યા, જેની બુક એ લોકો હવે બતાવી રહ્યા છે ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ આઈટી તરફ વધવા માટેનું. તો એ પ્રોસેસ ચાલુ થયો છે, અને એ પ્રોસેસ ચાલુ થયો તેનું કન્ફર્મેશન ટીસીએસ જેવા પાસે મળે છે કે લોકોની ટોટલ ઓર્ડર બુકની જે વેલ્યુ છે, $10 બિલિયન ઉપરના ઓર્ડર બુકની જે વેલ્યુ છે તે વધતી આવી રહી છે. એટલે લોકોને એક ટાઈમ હોરાઇઝન મળી રહ્યો છે એક્ઝિક્યુટ કરવા માટેનો. સો એ પોઈન્ટ ક્લેરિટી સાથે આગળ આવે છે. મે બી એકવાર ત્યાંના ઇકોનોમીની અંદર યુએસમાં ઇન પર્ટિક્યુલર જે નવી ગવર્મેન્ટ આવી જાય, એના પછી જે ગવર્મેન્ટના નવા પ્રોગ્રામ સેટ થાય મેક ઇન અમેરિકાના, એ મેક ઇન અમેરિકાના પ્રોગ્રામની સાથે મારા ખ્યાલથી ઇન્ડિયન આઈટી કંપનીઓને વધારે મોટા ઓર્ડર લેવાની સંભાવના રહી છે. તો આપણે એ પોઈન્ટ પર આપણે વિચાર ભવિષ્યમાં પણ કરશું. રહી વાત મિડ કેપ અને મિડ ટિયર આઈટી કંપનીઝની, જેમાં અમદાવાદને વધારે વિશ્વાસ અથવા કોન્ફિડન્સ છે, એની અંદર એન્જિનિયરિંગ આરએનડી સ્પેસમાં જે કંપનીઓ છે એ લોકોને માટે આઈ થિંક આવનારો સમય કદાચ રિલેટિવલી બેટર દેખાય છે. ટાટા ટેકનોલોજી છે, કેપીઆઈટી છે, એલેક્સી છે, ટાટા એલેક્સી છે, એ એલટીટીએસ જેવી કંપનીઓ છે, જે લોકો માટે એક નિશ માર્કેટ ઓલરેડી બિલ્ડ કર્યું છે એ લોકોએ, અને એ લોકો પોતાના કસ્ટમરને અમુક નિશ એપ્લિકેશન સર્વ કરી રહ્યા છે. સો મારું એવું રીડિંગ કે છે કે જે કંપનીઓ ફંડામેન્ટલી સ્ટ્રોંગ હોય ને નવા ઓર્ડર્સ એ લોકો આ સેગમેન્ટમાં વિન કરતા હોય, તો કદાચ એ લોકો માટે આવનારો સમય થોડોક સારો રહેશે. હા, જે લોકો એમ વિચારીને ચાલતા હોય કે આ કંપનીને એક્સેપ્શનલ ગ્રોથ મળવાનો છે, તો કદાચ હમણાં એક્સેપ્શનલ ગ્રોથ મળવાના કારણો નથી. એ આવનારા ક્વાર્ટરની અંદર જેમ જેમ ગ્લોબલ ઇકોનોમી ઓપન થતી જાય એના પછી આપણે એ પર વધારે વિચાર કરશું. પણ એઝ ઓફ નાઉ આઈ થિંક દે આર ગેટિંગ બેક ઇનટુ આઈ થિંક લાર્જર ગ્રોથ પ્રોગ્રામ systematically, but with a smaller base currently. એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી આઈટી સેક્ટર પર એ ધ્યાન રાખવાનું છે કે જે પ્રકારની કમેન્ટ્રી અત્યારે આપણને એક સતત આવતી દેખાય છે, ખાસ કરીને ટીસીએસે જે એક આશા જન્માવી છે, તો એક પરિસ્થિતિ અહીંયાથી કદાચ આપણને સુધરતી જોવા મળી શકે છે. પરંતુ ફરી પાછો તમારી પાસે એકવાર આવી છે ને, રિટેલ સેક્ટરનું જે દિગ્ગજ છે અત્યારે આપણે એના આ વીકેન્ડ દરમિયાન રિઝલ્ટ આવતા જોયા. જુઓ, રેવન્યુ ગ્રોથ છે એમાં કોઈ ના નથી, પરંતુ ત્યાં પણ આપણે જોયું છે કે માર્જિન્સ થોડા કોમ્પ્રોમાઇઝ થઈ રહ્યા છે. અને આ કંપની એવી છે કે જેનો વધારે ફોકસ ખાસ કરીને મેટ્રોઝની અંદર કે ટાયર 2 ટાયર 1 સિટીની અંદર છે. હવે અહીંયા પણ આના માટેની કોમ્પિટિશન એક ક્વિક કોમર્સ ખાસ કરીને વધારી રહ્યું છે. લાગે છે કે આવનારા સમયમાં અહીંયા કદાચ રેવન્યુ ગ્રોથ આવે, પરંતુ આ જે આખો બિઝનેસ છે રિટેલનો, એ પહેલેથી આમ તો જો કે થોડોક માર્જિન સેન્સિટિવ રહ્યો છે, પરંતુ હવે આ કોમ્પિટિશનો અને એ બધું વધવાને કારણે પણ અહીંયા માર્જિનની અંદર આપણને કદાચ આવનારા સમયમાં થોડુંક ઘટાડો જ જોવા મળે. સો કદાચ હું નીરજને જનરલાઇઝ નહીં કરી શકું આ સ્ટેજની અંદર. એનું વન ઓફ ધ રીઝન ઇઝ કે દરેકે દરેક કંપનીઓનું એક નિશ સેગમેન્ટ અલગ છે. હવે તમે એફએમસીજી કંપની સાથે તમે રિટેલના બિઝનેસ અને ક્વિક કોમર્સના બિઝનેસને તમે જોડવાનું ચાલુ કરો, તો જે રિટેલનો બિઝનેસ પોતાના કેપ્ટિવ બ્રાન્ડ્સ સાથે માર્કેટની અંદર એન્ટર થયો છે, જે કઈ રીતે રિલાયન્સ છે. રિલાયન્સ હેઝ ગોટ અ સાઇઝેબલી લાર્જ નંબર ઓફ બ્રાન્ડ્સ એનો પોતાના પોર્ટફોલિયોમાંથી એ લોકોએ બહાર કાઢી છે. એટલે લોકો માટે માર્જિન કદાચ પ્રોટેક્ટેડ રહેશે, ઓન ધ કોન્ટ્રી ગ્રોથ પણ રેગ્યુલર બેસિસ પર ચાલુ રહેશે. સપોઝ ઇકોનોમીનો ગ્રોથ 11.5% આસપાસ નોમિનલ જીડીપી ગ્રોથ આવતો હોય, તો રિલાયન્સ રિટેલ જેવી કંપનીને કદાચ 15% આસપાસનો રેવન્યુ ગ્રોથ આવે, એમાં નવાઈ નહીં લાગવી જોઈએ. અને બીકોઝ એ લોકોની પોતાની બ્રાન્ડ હશે, તો એ લોકોને કમ્પેરેટિવલી માર્જિન પણ બેટર મળશે એઝ કમ્પેર ટુ ધ પ્યોર ફોકસ એફએમસીજી કંપની. બીજી તરફ જોઈએ તો જે કંપનીઓની પાસે ક્વિક કોમર્સનું આખું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ઊભું થયું છે, જે રીતે સ્વિગી છે, ઝોમેટો છે, એ લોકોને માટેનો જે પીરિયડ જે છે ક્વિક કોમર્સનો, એની અંદર રેવન્યુ ગ્રોથ મોટો આવી શકે, પણ એ લોકો પાસે માર્જિન કમાવાની જગ્યા ઓછી છે, કારણ કે એ લોકોને ડિસ્ટ્રીબ્યુશનની અંદર કોસ્ટ લાગે છે. સો એ જ્યાં સુધી કસ્ટમરને પ્લેટફોર્મ ફી ચાર્જ નથી કરતી એ કંપનીઓ, ત્યાં સુધી એને એટલા મોટા પૈસા કમાવા ઇમિડિયેટલી નથી મળવાના. અને જે કસ્ટમર ક્વિક કોમર્સ કંપની પાસે માલ બાય કરે છે, નાની પોર્શનમાં બાય કરે છે. મોટું પોર્શનમાં બાય કરવા માટે આઈ થિંક દે જનરલી પ્રિફર ટુ ગો ટુ ધ સ્ટોર અને ત્યાંથી બાય કરે છે. હેબિટ છે આપણે જોયો.
અહીંયા આગળ. સો ઇન માય વ્યૂ પોઈન્ટ જનરલાઇઝ નહીં કરવું જોઈએ. એફએમસીજી કંપનીઓની અંદર બી ફૂડ કેટેગરી, પર્સનલ કેર કેટેગરી અને હોમ કેર કેટેગરી, એ 3 કેટેગરીની અંદર આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી નાખીએ. ફૂડ કેટેગરીની અંદર જેવા ઇનપુટ કોસ્ટના તમારા ઇક્વેશન સેટલ થતા દેખાશે, they will be in a position to generate regular business and regular margin. Home care and a personal care category છે તેની અંદર I think the pressure is going to be higher because of the competition, which is going to create a large amount of challenge for many of the companies. પણ કંપની લાઈક હિન્દુસ્તાન યુનિલિવર છે કે જે લોકો માટે ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક કદાચ ઘણું પ્રીડોમિનન્ટ રહ્યું છે અને એ લોકો રિટેલથી બી એ લોકો પોતાનો માલ વેચે છે. In my viewpoint, I think they may have slightly very different age compared to others. So generalize નહીં કરીએ, ઇન્ડિવિજ્યુઅલ કંપનીના દરેકના સ્પેસિફિક ઓબ્જેક્ટિવ જોઈએ, ઇન્ક્લુડિંગ એ લોકો જે રીતે એલ્ગોરિધમ યુઝ કરીને પોતાનું પ્રોડક્શન પ્લાનિંગ કરે છે અથવા ડિસ્ટ્રીબ્યુશન કરી રહ્યા છે એ પોઈન્ટ પર પણ ધ્યાન આપે. સો દેટ આઈ થિંક યુ વિલ get clarity about the margin front. Company to company which will be different according to. એટલે જો આ પરિસ્થિતિની અંદર ખાસ કરીને તમારે દરેક કંપનીની પ્રોફાઇલને થોડી સમજવી પડશે અને કઈ રીતે ત્યાંથી ગ્રોથ આવી રહ્યો છે એના પર આપણે એક ફોકસ અહીંયાથી રાખવો પડશે. પરંતુ બીજી એક વસ્તુ તમારી પાસેથી દેવેનજી એ પણ સમજવી છે કે જો આપણે ઘણા લાંબા સમયથી અને ખાસ કરીને 2024નો પહેલો હાફ આપણે પીએસયુની અંદર એક રનઅપ જોયું હતું, ત્યારબાદ થોડો ઘણો ઘટાડો પણ આવ્યો છે અને છેલ્લા આપણે એક અઠવાડિયાની અંદર જોઈએ તો મિડકેપ સ્મોલ કેપની અંદર જે ફોલ આવ્યો છે એના મોટે ભાગના વિક્ટીમ રેલવેઝ કે ડિફેન્સ કે એવા પણ પીએસયુઝ બન્યા છે કે જ્યાં આગળ આપણે એક સારો એવો રનઅપ જોઈ લીધો છે. પરંતુ હજી પણ આટલો ઘટાડો આવ્યા પછી પણ હજી વેલ્યુએશનના ફ્રન્ટ પરથી જે એનાલિસ્ટોને આપણે જોઈ રહ્યા છીએ કે ત્યાં આગળ કોઈ બહુ મોટો વેલ્યુએશનનો ફોલ નથી આવ્યો. તમે હજી રાહ જોશો આ બધી કંપનીઓમાં, કારણ કે એક તરફ ગ્રોથ વિઝિબિલિટી છે પરંતુ વેલ્યુએશન હજી પણ થોડાક મોંઘા લાગી રહ્યા છે. તો આવી પરિસ્થિતિમાં આવી આ પીએસયુઝ કંપનીમાં શું કરવું? સપોઝ ઇકોનોમીનો ગ્રોથ 11.5 થી 12% રહેતો હોય નોમિનલ જીડીપી ગ્રોથ, અને પીએસયુ કંપનીઓ કદાચ 18 થી 20% રેટ પર ગ્રોથ માં ટ્રેડ થતી હોય તો એને તમે 20 કે 25 નો પીએ આપો એ જસ્ટિફાઈડ છે. પણ જો 11.5% જીડીપી ગ્રોથ રેટ પર તમે પીએસયુ કંપની 18 થી 20% ગ્રોથ થતી હોય તમને 40 નો પીએ આપો કે 40 થી ઉપરનો પીએ આપો તો સર્ટનલી તમારે વેઇટ કરવું પડશે અથવા તમારે પ્રાઇસમાં કરેક્શન જોવા પડશે. એ વ્યૂ આપણે ઘણા વખતથી લગભગ છેલ્લા મારા ખ્યાલથી વર્ષ 1.5 વર્ષથી આપણે આ વ્યૂ પર ફોર્મ રહ્યા છે કે જ્યારે તમે વેલ્યુએશન એના સમય કરતા વધારે મેચ્યોર કરશો તો કદાચ તમારે એક ટાઈમ એવો હશે કે જ્યારે વેઇટિંગ પીરિયડ બહુ લાંબો થઈ જશે રિટર્ન કમાવા માટે. અને કદાચ એ સિચ્યુએશન અત્યારે હોઈ શકે ઇન સમ ઓફ ધ પીએસયુ કંપનીઝ કે જ્યાં આગળ ગ્રોથની પેરિટીમાં વેલ્યુએશન્સ આર એટલીસ્ટ 2 times to 3 times મોર. તો ત્યાં આગળ કદાચ મોડરેશન અથવા એડજસ્ટમેન્ટના પ્રાઇસ એડજસ્ટમેન્ટના તમારે આઈ થિંક ઇક્વેશન્સ ફિલ કરવા પડે એવું મારું માનવું છે. એટલે જો ખાસ કરીને તમારે અહીંયાથી ફોકસ એ રાખવાનો છે આ બધી પીએસયુ કંપનીઓની અંદર કે જો વેલ્યુએશન વધારે છે તો થોડું દૂર રહો, કારણ કે એવા સમયની અંદર તમને જે એક્સપેક્ટેડ રિટર્ન છે એ આવતા થોડો વધારે સમય લાગી શકે છે. એટલે એના પર પણ એક ફોકસ અહીંયાથી ખાસ કરીને રાખવું જોઈએ. પરંતુ જે પ્રકારે આપણે ઓવરઓલ એક આપણે અત્યારે થોડીવાર પહેલાં એફએમસીજીની એની વાત કરી, એક તરફથી અત્યારે જે બજેટ માટેના પ્રાઇમરી જે આપણને ન્યૂઝ આવતા દેખાઈ રહ્યા છે એની તૈયારી ચાલી રહી છે. ટેક્સ કટની એક તરફ વાત છે કે બીજી તરફ અહીંયાથી એ પણ છે કે થોડુંક ફાઇનાન્શિયલ કન્સોલિડેશન કરે, ટેક્સ કલેક્શન પર અહીંયાથી એક ભાર આપે. તમને લાગે છે ટેક્સ ફ્રન્ટ પરથી કોઈક પગલાઓ લેવા જોઈએ જે પ્રકારે ઓવરઓલ એક મિડલ ક્લાસને માટે કે કન્ઝમ્પશન કરતા એક આખા વર્ગ માટે કોઈક રાહત અહીંયાથી મળી જાય? તો બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આ બજેટમાં ફાઇનાન્સ મિનિસ્ટર પાસે આ એક પોસિબિલિટી છે, કદાચ એના પર વર્ક કરી શકે એવું મારું માનવું છે. સપોઝ તમે 10 લાખ રૂપિયા સુધીની આવકને તમે ટેક્સ ફ્રી કરી નાખો તો લગભગ ઇકોનોમીની અંદર પર્ચેસિંગ પાવર તમે રિસ્ટોર કરી રહ્યા છો, વિચ ઇઝ અ સિગ્નિફિકન્ટ અમાઉન્ટ ઓફ મની. એક તરફ ટેક્સના કમ્પ્લાયન્સમાંથી તમે મધ્યમ વર્ગના માણસને બહાર કાઢી રહ્યા છો, બીજી તરફ તમે એ 10 લાખ રૂપિયાની ઇન્કમ સુધી ઇન્કમમાંથી તમે જેને ટેક્સમાંથી રાહત આપી દો તો એ માણસ એ પૈસા કન્ઝમ્પશનમાં વાપરે તો જીએસટી થકી તમને એનું કલેક્શન મળી જશે. અને જે અત્યારે લગભગ 1,70,000 1,75,000 કરોડનો જે બેઝ બંધાયો છે જીએસટી નો મંથલી બેસિસ પર, એ કદાચ ગ્રેજ્યુઅલી વધીને 1,95,000 થી 2 લાખ કરોડની વચ્ચે જઈ શકે જો તમે પર્સનલ ઇન્કમ ટેક્સની અંદર
ટેક્સ પેયરને થોડીક રાહત આપો તો. અને એ પોસિબિલિટી આપણે રૂલ આઉટ નહીં કરવી જોઈએ કે 10 લાખ રૂપિયાની આસપાસની ટેક્સ ઇન્કમ તમને ટેક્સ ફ્રી કરી આપવામાં આવે પર્સનલ ઇન્કમ ટેક્સ અંદર, એ પોસિબિલિટીને રૂલ આઉટ નહીં કરવી જોઈએ. હા, એક વસ્તુ ચોક્કસ છે કે કોર્પોરેટ લેવલના ટેક્સેશનની અંદર જે રીતે આપણે રિક્વાયરમેન્ટ છે ગ્રોથ માટેની, ત્યાં આગળ બજેટની અંદર એક વસ્તુની એક્સપેક્ટેશન એવી રાખે છે કે તમે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ચાલુ રાખો. તમે કમ્પલસરીલી આ જે અમુક કમ્પ્લાયન્સના રિલેટેડ જે ચેલેન્જીસ તમે આપી રહ્યા છો ટેક્સ પેયરને, કોર્પોરેટ ટેક્સ પેયરને, એમાંથી એને બહાર કાઢો. જે બહાર કાઢશો તેની એનર્જી કદાચ પ્રોડક્શન માટે વધારે વપરાશે. એ વસ્તુનું રિપ્રેઝન્ટેશન ચોક્કસ ફાઇનાન્સ મિનિસ્ટરને ઘણા લોકોએ કર્યું છે અને કદાચ હજુ કરતા રહેશે એવું મારું માનવું છે. સો ઓવરઓલ બજેટની અંદર આપણે એક પોસિબિલિટી વધારે જોઈ રહ્યા છે અને પોસિબિલિટીની પોઝિટિવિટી આપણે ઘણી સારી રીતે કદાચ અનુભવી શકશું જો બજેટની અંદર આ મેજર્સની જેની આપણે વાત કરી રહ્યા છીએ ઇમ્પ્લિમેન્ટ થાય છે. દેવેનજી, આપણે ખાસ કરીને પીએસયુ પર ચર્ચા કરી, બજેટ પર ચર્ચા કરી, પરંતુ એક ચર્ચા ખાસ કરીને રિયલ એસ્ટેટ પર કરવી છે. કારણ કે જુઓ, ગયા અઠવાડિયે પણ આપણે જે ફોલ આવતો જોવા મળ્યો અને આ અઠવાડિયે પણ જે અત્યારે ફોલ આવી રહ્યો છે, ત્યાં આગળ થોડો ઘણો જે રિયલ એસ્ટેટ સ્ટોક્સ છે એની અંદર એક થોડો મોટો ઘટાડો આવી રહ્યો છે. નો ડાઉટ આપણે છેલ્લા ઘણા સમયથી અને ખાસ કરીને કોવિડ પછીથી એક સમય જોયો કે જ્યારે ડિમાન્ડ જે છે એ રિયલ એસ્ટેટ સેક્ટરની અંદર થોડી વધારે આવતી જોવા મળી છે. આપણે લાગે છે કે અહીંયા પણ વેલ્યુએશન થોડુંક વધારે પાર્ટ ભજવી રહ્યા છે. જે આપણે ખાસ કરીને વાત પીએસયુઝને લઈને કરી, એ જ પરિસ્થિતિ અહીંયા પણ બનતી દેખાઈ રહી છે રિયલ એસ્ટેટમાં. સો પ્રાઇસમાં આઈ થિંક બધું ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યું છે. જે ગ્રોથ રિયલ એસ્ટેટની અંદર આપણે જોઈ રહ્યા છે is everything is discounted in price. In fact, most of the real estate companies are even today quoting at a valuation of FY26 beyond, એટલે FY27 ના વેલ્યુએશન પર quote થઈ રહી છે. આપણે 2025-26 ના ફાઇનાન્શિયલ યરની અંદર 2 મહિના પછી ઓલરેડી એન્ટર થવાના છે, પણ ધી પોઈન્ટ વિચ વી આર ટ્રાઇંગ ટુ સે ઇઝ કે માર્કેટની અંદર વેલ્યુએશન ઓલરેડી ફેક્ટર થઈ ચૂક્યા છે. બીજી તરફ રિયલ એસ્ટેટની અંદર અત્યારની તારીખમાં પ્રીમિયમ રિયલ એસ્ટેટની ડિમાન્ડ માર્કેટને વધારે મળી રહી છે. વન ઓફ ધ રીઝન ઇઝ સ્ટોક માર્કેટના વેલ્યુએશન્સ. સ્ટોક માર્કેટના લોફ્ટી વેલ્યુએશનને કારણે પ્રીમિયમ રિયલ એસ્ટેટ ની અંદર ડિમાન્ડ એક સારી ઊભી થઈ હતી. હવે જો સ્ટોક માર્કેટના વેલ્યુએશન થોડા મોડરેટ થવાના હોય અથવા કરેક્ટ થઈ રહ્યા છે જે કરન્ટલી, મારા હિસાબે કદાચ એ વેલ્યુએશનમાં થોડી ઘણા આવશે, અમુક લેવલ માટે ચેલેન્જ આવી શકે, નોટ પરમેનન્ટલી બટ મે બી ઇન ધ નિયર ટર્મ. તો કદાચ રિયલ એસ્ટેટના સ્ટોકના પ્રાઇસીસ એને લીધે કદાચ એડજસ્ટ થઈ શકે એવી પોસિબિલિટીને આપણે રૂલ આઉટ નથી કરતા, પણ આને જનરલાઇઝ નહીં કરવું જોઈએ. મારા ખ્યાલથી કંપની ટુ કંપની બિઝનેસને જોઈને આઈ થિંક આને વધારે ધ્યાન આપવું જોઈએ. જનરલાઇઝ કરીને તમે દરેકના વેલ્યુએશન એક સાથે એક જ સ્કીમ પર ઘટાડવાના કે વધારવાના ચાલુ કરો, એ બરાબર નહીં રહેશે, યોગ્ય નહીં રહેશે, એવું મારું માનવું છે. એટલે જો થોડું જનરલાઇઝ કરવાની જરૂર નથી. અહીંયા આપણે ખાસ કરીને કંપની ટુ કંપની કેસને અહીંયાથી ખાસ કરીને જોવો પડશે. પરંતુ આની સાથે જ જે સંકળાયેલું સેક્ટર છે હાઉસિંગ ફાઇનાન્સ, આપણે ત્યાં એક મોટો ઘટાડો આવતો જોયો છે. ખાસ કરીને જે લીડિંગ કંપનીઓ છે કે જ્યાં આગળ એક સારા AUM ગ્રોથ પણ થઈ રહ્યા છે, પરંતુ તે છતાં આપણને ત્યાં આગળ કોઈ બહુ મોટો ઉછાળો આવતો છેલ્લા ઘણા સમયની અંદર જોવા નથી મળ્યો. તમને લાગે છે કે અહીંયા થોડી જે પ્રેશર છે એ કદાચ આપણને જો બજેટ બાદ વ્યાજદર કાપમાં આવતું જોવા મળે તો પછી કદાચ આ પ્રેશર અહીંયાથી થોડું ઈઝ થાય? કારણ કે એક તરફ ડિમાન્ડ છે, બીજી તરફ આ બધી કંપનીઓના પણ ગ્રોથ આવી રહ્યો છે, પરંતુ NIMs પણ થોડીક ચિંતા છે. આઈ થિંક આનો તમે ઘણો ઇલેબોરેટેડ આન્સર પણ આપી શકાય, પરંતુ મારું એક એવું માનવું છે કે RBI ચોક્કસપણે લગભગ 2 ક્વાર્ટર પાછળ ચાલી રહી છે રેટ રિડક્શન માટે. આજે ફેબ્રુઆરીમાં તમે રેટ રિડ્યુસ કરશો ત્યાં સુધીમાં ઇકોનોમીની અંદર ઇકોનોમિક ડેમેજ સિગ્નિફિકન્ટ થઈ ચૂક્યું હશે. એની આપણે પરિસ્થિતિ અત્યારે અનુભવ કરી રહ્યા છીએ. It makes sense to evaluate the entire monetary policy ની અંદર જે અત્યારની તારીખમાં મેકેનિઝમથી રેટ રિડક્શન કરવામાં આવે છે એને ફરીથી ઇવેલ્યુએટ કરવી જોઈએ એવું મારું માનવું છે. હેવિંગ સેડ ધેટ, આઈ થિંક ફેબ્રુઆરીમાં રેટ કટ ઇઝ એમિનન્ટ. આઈ થિંક આવવું જોઈએ, એ ક્લિયર છે. ભલે 2 ક્વાર્ટર લેટ આવે પણ આવી રહ્યું છે. અને મારા હિસાબે રેટ કટનો પ્રોગ્રામ જે છે આવનારા 6 થી 8 ક્વાર્ટર સુધી ચાલી શકે, which means that I think systematically rate reduction is going to happen over next 6 quarters or so. અને જો એ પોસિબિલિટી આપણે જોતા હોઈએ તો દરેક ફાઇનાન્સ કંપની, પછી કન્ઝ્યુમર ફાઇનાન્સ કંપની હોય કે હાઉસિંગ ફાઇનાન્સ કંપની હોય,
એના પોર્ટફોલિયોની અંદર લોઅર કોસ્ટ ઓફ ફંડ ઉભા થવાની જગ્યા ઊભી થાય છે અને સાથે સાથે બોરોવરને પણ લોઅર કોસ્ટ ઓફ બોરોઈંગ મળવાનું સ્ટાર્ટ થશે. પણ એની ઇમ્પેક્ટ આજે રેટ રિડક્શન કરો તેની એકચ્યુઅલ ઇમ્પેક્ટ કોર્પોરેટ 2 ક્વાર્ટર લાગતા હોય છે. તેની ઇમ્પેક્ટ કદાચ જૂન ક્વાર્ટર પછીના ક્વાર્ટરમાં તમને દેખાવાની સ્ટાર્ટ થાય. તો એ પોસિબિલિટી આપણે રૂલ આઉટ નથી કરતા, પણ રેટ રિડક્શન થાય તો એનાથી ડેફિનેટલી ડિમાન્ડ રિઝલ્ટ આઈ થિંક સુધારવાના ચાલુ થાય. એટ ધ સેમ ટાઈમ એનબીએફસી કંપની, બેન્કિંગ કંપનીની બુક્સ થોડી હેલ્ધી થવાની ચાલુ થાય એવું આપણે માનીને ચાલીએ છીએ. ઓફકોર્સ આઈ થિંક આ પ્રોસેસ તમને નિયર ટર્મમાં કોઈ રિઝલ્ટ નહીં દેખાય જે મેં ટપ કર્યા કંપનીની બેલેન્સ શીટ પર, પણ જૂન ક્વાર્ટર પછીના ક્વાર્ટરથી આઈ થિંક રિઝલ્ટ રિફ્લેક્ટ થવાના સ્ટાર્ટ થશે અથવા પોઝિટિવલી રિફ્લેક્ટ થવાની સ્ટાર્ટ થશે ઇફ દે રિડ્યુસ ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇન ફેબ્રુઆરી. એટલે જો ફેબ્રુઆરીમાં એક વ્યાજદર કાપ આવે છે તો પછી આ બધી કંપનીઓમાં તેનું આવનારું સમય થોડો સારો રહી શકે છે અને જૂન ક્વાર્ટર બાદ અહીંયા સારો એક ગ્રોથ પણ કદાચ આપણને આવતો જોવા મળી શકે. પરંતુ એ સાથે દેવેનજી, આપની રજા લેવાનો સમય થયો છે. આમ તો કોઈ સ્ટોક સ્પેસિફિક ચર્ચા કરી નથી, પરંતુ તે છતાં કોઈક ડિસ્ક્લોઝર આપના? આપણે ઘણી કંપનીઓના નામથી ઉલ્લેખ કર્યા છે, જસ્ટ એક રેફરન્સ પોઈન્ટ ઓફ વ્યૂથી. તો સેફ ડિસ્ક્લોઝર રહેશે કે કંપનીઓમાં અમારું રિસર્ચ છે, કંપનીઓની અંદર અમારું સબ્જેક્ટ અન્ડરસ્ટેન્ડિંગ છે, ક્લાયન્ટના પોર્ટફોલિયોમાં ઇન્વેસ્ટમેન્ટ હોઈ શકે, પીએમએસ અને અમારા પર્સનલ અકાઉન્ટમાં પણ ઇન્વેસ્ટમેન્ટ હોઈ શકે. સો દેટ વુડ બી અ સેફ ડિસ્ક્લોઝર ફ્રોમ માય સાઇડ. જી દેવેનજી, આભાર આપ અમારી સાથે જોડાયા અને આજના દિવસે આ બજારની વાત કરી એના માટે. થેન્ક યુ સો મચ. તો એ સાથે જ આ રજૂઆતમાં બસ આટલું જ, પરંતુ વધુ અપડેટ માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.